નારોલથી વિશાલા બ્રિજની કામગીરીની સમીક્ષા કરવા માટે સીપી પહોંચ્યા। અમદાવાદ પોલીસ કમિશનરે ટ્રાફિકની સ્થિતિ અંગે મેળવ્યો ચિતાર। બ્રિજ નિર્માણ કાર્યમાં નડતી ટ્રાફિક સમસ્યાની જાણકારી મેળવી। સીપીની સાથે ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા। રસ્તા પર ટ્રાફિકના ભારણને લઈને રૂબરૂ તપાસ કરાઈ। નિર્માણ કાર્ય દરમિયાન સુચારુ ટ્રાફિક વ્યવસ્થા માટે સીપી સતર્ક બન્યા। પેરાણાના જે ક્રોસિંગ છે આ જોવા માટે આવ્યા છીએ। અહીંયા આપણે ચેન્જીસ કરાયા છે, તમે જોઈ શકો છો। અત્યારે ટ્રાફિક અહીંયા સ્મૂથ ચાલે છે। આ પછી કોજી હોટલ નારોલ વગેરે પણ હું વિઝિટ કરવાનો છું। તો ટ્રાફિકમાં જ્યાં જ્યાં શક્ય હોય આપણે ખાસા ઇમ્પ્રુવમેન્ટ કરાવી રહ્યા છીએ। આ પછી એક પેલેડિયમના પણ ઇસ્યુઝ છે, ત્યાં આવતીકાલે વિઝિટ કરીને ત્યાંના પણ ચકાસણી કરીએ। ટૂંકમાં આ છે કે અમુક કટો બંધ કરી અને અમુક નવા કટો શરૂ કરીને કેવી રીતે ટ્રાફિકને સ્મૂથ કરી શકાય, આ હવે આપણે પ્રાયોરિટીમાં લીધા છે। નહીં, ટ્રાફિકની સ્થિતિ તમે જુઓ તો થોડા આપણે ટ્રાફિક બ્રિગેડના પણ લગભગ 450 જે રિક્રુટ કર્યા હતા એ લોકોએ જોઈન કર્યા છે। 150ની આસપાસ અત્યારે ટ્રેનિંગ પણ ચાલે છે, તો એના સંખ્યા પણ વધી છે। આપણે પોલીસ પણ વધારી છે। ખાસ કરીને સુભાષ બ્રિજ જે બંધ થયા પછી થોડી પ્રોબ્લેમ અચાનક વધી ગઈ હતી, પણ અત્યારે તમે જોઈ શકો દરેક જગ્યાએ ખાસા સ્મૂથ ચાલી રહ્યા છે।